શિક્ષણનો અસલી મતલબ શું છે? શું એ ખાલી પરીક્ષા પાસ કરવાનું સાધન છે કે પછી જીવન જીવવાની એક કળા? જુઓ, આ સવાલ બહુ જૂનો છે અને આજે આપણે એના 3 અલગ-અલગ જવાબો શોધવાના છીએ: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો એ જ સવાલ પર પાછા આવીએ. શિક્ષણનો ધ્યેય શું હોવો જોઈએ? શું વિદ્યાર્થીના મગજમાં બસ માહિતી ઠાંસીને ભરવી, કે પછી એને એક સારો વિચારશીલ માણસ બનાવવો, અથવા કદાચ એને દુનિયાની વાસ્તવિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર કરવો? આ સવાલોના જવાબ જ આપણી આજની ચર્ચાનો પાયો છે. આપણી આ વાતનો આધાર એક શૈક્ષણિક પાઠ્યપુસ્તક છે અને આ પુસ્તક શિક્ષણના આ મોટા સવાલ પર 3 ખૂબ જ રસપ્રદ દૃષ્ટિકોણ રજૂ કરે છે. આ 3 દૃષ્ટિકોણ એટલે 3 મહાન ફિલોસોફી, જેને આજે આપણે જરા ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે શિક્ષણનો હેતુ શું છે. પછી આપણે આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદના રસ્તાઓ પર ચાલીશું. અને છેલ્લે આપણે એ જોઈશું કે આ ત્રણેય વિચારધારાઓ આજના ક્લાસરૂમમાં ક્યાં અને કેવી રીતે જોવા મળે છે. તો આપણો પહેલો રસ્તો છે આદર્શવાદ. આ વિચારધારા માને છે કે શિક્ષણ એટલે ખાલી મગજની કસરત નહીં, પણ એનાથી કંઈક વિશેષ. એ તો મન અને આત્મા બંનેને વિકસાવવાની એક પ્રક્રિયા છે. તો આદર્શવાદ ખરેખર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ માને છે કે શિક્ષણનું અંતિમ લક્ષ્ય એક સંપૂર્ણ માનવ બનાવવાનું છે. મતલબ કે વિદ્યાર્થીના શરીર, એના મગજ, એના ચારિત્ર્ય અને એના આત્મા, ટૂંકમાં વ્યક્તિત્વના દરેક પાસાને શ્રેષ્ઠ બનાવવું. અરે હા, આ વિચાર કંઈ નવો નથી હો. પશ્ચિમમાં પ્લેટોથી લઈને આપણા ભારતમાં મહાત્મા ગાંધી અને શ્રી અરવિંદ સુધી કેટલાય મહાન વિચારકોએ આદર્શવાદી શિક્ષણની વાત કરી છે. આ બતાવે છે કે આ વિચાર કેટલો સનાતન છે. તો પછી આ વિચારધારા ક્લાસરૂમમાં કેવી રીતે દેખાય? જુઓ, આદર્શવાદી ક્લાસરૂમમાં જ્ઞાન ફક્ત પુસ્તકોમાં બંધ નથી રહેતું. અહીંયા તો વિદ્યાર્થીઓને સવાલો પૂછવા, ચર્ચાઓમાં ભાગ લેવા, જાતે પ્રયોગો કરવા અને શિક્ષકની મદદથી સત્યની પોતાની ખોજ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. સારું, તો હવે બીજા રસ્તા પર આગળ વધીએ. પ્રકૃતિવાદ. આ વિચારધારા તો આપણને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર કાઢીને સીધા પ્રકૃતિના ખોળામાં લઈ જાય છે. કેમ કે એ માને છે કે દુનિયામાં પ્રકૃતિથી મોટો કોઈ શિક્ષક નથી. પ્રકૃતિવાદનો મૂળ મંત્ર છે પ્રકૃતિ તરફ પાછા વળો. એનું કહેવું છે કે બાળકોને કોઈ બંધન વગર એકદમ ખુલ્લા વાતાવરણમાં શીખવા દો. જ્યારે બાળક પ્રકૃતિ સાથે સીધો સંપર્ક કરે છે, ત્યારે એ જીવનના મોટામાં મોટા પાઠ પોતાની મેળે જ શીખી લે છે. અને આ વિચારને પણ ઘણા મહાન લોકોએ ટેકો આપ્યો છે. સ્વામી વિવેકાનંદ અને રવિન્દ્રનાથ ટાગોર જેવા ગુરુઓથી લઈને બાળકોના માનીતા ગીજુભાઈ બધેખા સુધી બધાએ પ્રકૃતિ દ્વારા શિક્ષણના મહત્વ પર ખૂબ ભાર મૂક્યો છે. તો પ્રકૃતિવાદી ક્લાસરૂમ કેવો હોય? અહીં વિદ્યાર્થીઓને જાતે જ વસ્તુઓનું નિરીક્ષણ કરીને અને સમસ્યાઓનો ઉકેલ શોધીને શીખવા માટે પ્રોત્સાહિત કરાય છે. આને શોધ પદ્ધતિ પણ કહેવાય છે. અહીં આંખ, કાન, નાક, સ્પર્શ જેવી બધી ઇન્દ્રિયોનો ભરપૂર ઉપયોગ થાય છે, જેથી શીખવું એક જીવંત અનુભવ બની જાય. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો રસ્તો, વ્યવહારવાદ. આ ફિલોસોફી મોટા આદર્શો કે પ્રકૃતિના પાઠ પર નહીં, પણ રોજિંદા જીવન અને એના વાસ્તવિક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણો સ્ત્રોત સમજાવે છે કે વ્યવહારવાદ પરિસ્થિતિ અને સંજોગો પર આધાર રાખે છે. આ વિચારધારા મુજબ શિક્ષણનો એક જ હેતુ છે: જીવનની જે સાચી સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવો. ટૂંકમાં, જે જ્ઞાન જીવનમાં કામ ના આવે એ જ્ઞાન જ નથી. તો આપણે 3 અલગ-અલગ રસ્તાઓ જોયા, ખરું ને? હવે ચાલો ને આ ત્રણેયને એક સાથે લાવીને જોઈએ. એટલે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે કે આ ત્રણેય એકબીજાથી કેવી રીતે અલગ છે. જુઓ, અહીં આપણી આખી ચર્ચાનો સાર છે. આદર્શવાદ, જે સંપૂર્ણ માનવના વિકાસ પર ભાર મૂકે છે અને એના માટે પ્રશ્ન-જવાબની પદ્ધતિ વાપરે છે. પછી આવે પ્રકૃતિવાદ, જે કહે છે પ્રકૃતિમાંથી શીખો અને એની પદ્ધતિ છે જાતે નિરીક્ષણ કરવું. અને છેલ્લે વ્યવહારવાદ, જેનું લક્ષ્ય છે વાસ્તવિક પરિણામો, જે પ્રયોગો દ્વારા જ મળે. મતલબ સાફ છે, દરેક ફિલોસોફી શિક્ષણના એક બહુ જ જરૂરી પાસાને ઉજાગર કરે છે. તો છેલ્લે ચાલો એક સવાલ પર વિચારીએ.
જ્યારે આપણે આજની કોઈ શાળાના ક્લાસરૂમમાં નજર કરીએ છીએ તો આપણને શું દેખાય છે? શું ત્યાં ફક્ત કોઈ એક જ ફિલોસોફી કામ કરતી દેખાય છે? કે પછી આદર્શવાદના સવાલો, પ્રકૃતિવાદના અનુભવો અને વ્યવહારવાદના પ્રયોગો આ બધાનું એક સુંદર મિશ્રણ જોવા મળે છે? કદાચ શિક્ષણનો સાચો રસ્તો આ ત્રણેયના સંતુલનમાં જ ક્યાંક છુપાયેલો છે.